મારું નામ ગૌતમરાજ હિન્દુસ્તાની છે। હું અહીંયા અવધ લેક સિટી બાબેન બારડોલી ખાતે રહું છું। અહીંયા કાલની ઘટના મારી દીકરી નિષ્ઠા હિન્દુસ્તાની સાથે જે બની કે શુગર ફેક્ટરીની પાસે પસાર થઈ રહી હતી ત્યારે બપોરના 4 વાગ્યાની આસપાસ રેગ્યુલરલી શુગરના માંથી એક વેસ્ટેજ નાના સૂક્ષ્મ કણો ત્યાં ઉડતા હોય છે રોડ ઉપર, અને એમાં ઘણીવાર શુગરનું ચિકાસવાળું પણ દ્રવ્ય ત્યાં રોડ પર પડતું હોય છે। તો કાલે આ ઘટનામાં મારી દીકરીની આંખોમાં એ કણો પડતા એને દેખાતું બંધ થઈ ગયું, અને એ અચાનક આ શુગરમાંથી નીકળતી ટ્રક સાથે એના સ્કૂટરનું અકસ્માત થયું। એ તરત જ બેભાન થઈ ગયેલી। ત્યાં સરદાર હોસ્પિટલ ખાતે એને દાખલ કરવામાં આવી। ઈશ્વર કૃપાથી એને એવી મોટી ગંભીર ઈજા નહીં, પણ એના હાથમાં ફ્રેક્ચર થયું છે અને મોઢા પર ફ્રેક્ચર થયું છે નાનું। તો આ ઘટનાને લઈને એક પિતા તરીકે અને આ વિસ્તારના એક જાગૃત નાગરિક તરીકે મારે જે તે લગતા વળગતા તંત્રને અને બારડોલી શુગર ફેક્ટરીને ખાસ નમ્ર અપીલ છે કે આ વર્ષોથી આપણે આ લોકો બાબેનના લોકો હોય કે જાહેર રસ્તાને કારણે શુગર ફેક્ટરીમાંથી ઉડતું આ પોલ્યુશન વાળું જે કાંઈ બગાસનું કણો છે ઝીણા, એ લોકોના સેંકડો લોકો પસાર થાય છે, એની આંખોમાં પડતા હોય છે, અને નીચે ચિકાસને કારણે ગાડીઓ સ્લીપ થતી હોય છે અને એના અકસ્માતો વારંવાર થતા હોય છે। હમણાં તે શિવાજી જયંતિ પર પણ એક યુવાનનું કરુણ મૃત્યુ થયું, અને આપણે જોઈએ છીએ કે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે। તો તંત્રને અને શુગર ફેક્ટરીના મેનેજમેન્ટને મારી નમ્ર અપીલ છે કે આનું તાત્કાલિક ધોરણે કાંઈ એનો તપાસ કરીને એનો કંઈક ઉકેલ લેવામાં આવે, કારણ કે આ જાહેર લોકોના જીવનની સાથે યુવાનો હોય કે વૃદ્ધ હોય કે સવારમાં સ્કૂલના જતા વિદ્યાર્થીઓની જિંદગીને આપણે જોખમમાં મૂકી રહ્યા છે। તો આપણે સૌ જાગીને અને તંત્ર લાગતા વળગતા તંત્રએ, ભાઈ પોલીસ તંત્રએ ત્યાં શું ગોઠવવું જોઈએ, શુગરે શું એના પ્રોટેક્શનના નિયમોથી કામ કરવું જોઈએ, પોલ્યુશન બોર્ડે પણ એની તપાસ કરવી જોઈએ કે આ શું થઈ રહ્યું છે। આ બધું કરવાની ખાસ જરૂર છે। આપણે એક જિંદગીને બચાવશું ની કેટલા પ્રયત્નો કરીએ છીએ, ભાઈ રોજ લાખો લોકો એટલે હજારો લોકો જઈ રહ્યા છે, એમાંથી કોઈને કોઈ કાંઈક અકસ્માત થઈ શકે એવું છે। તો આપ સૌને નમ્ર અરજ છે કે આનું તાત્કાલિક ધોરણે કાંઈ પણ એનું નિવારણ લાવે, ઉપર કાંઈ પણ એના શેડ બનાવવામાં આવે કે જેથી કરીને આ કણો ના આવે અને રાહદારીઓને સલામતી જોવામાં આવે, તથા જરૂરી સિગ્નલ કે બમ્પ જે કાંઈ ગોઠવવા પડે એ જરૂરી છે। શુગર ફેક્ટરી આનું કાંઈ નિર્ણય લે એ મારી નમ્ર અપીલ છે। મારું નામ નિષ્ઠા હિન્દુસ્તાની છે। હું અવધ લેક સિટી બાબેનમાં રહું છું। હું ગઈકાલ સાંજે 4 વાગે કંઈક બદલ કામથી બારડોલી ગઈ હતી, પણ રસ્તા દરમિયાન શુગર ફેક્ટરીનું કચરું મારી આંખમાં ઉડ્યું, અને એ જેમ જ ઉડ્યું તેમ મને દેખાતું બંધ થઈ ગયું, અને એટલી જ વારમાં હું ટ્રકની અંદર એક્સિડન્ટ થઈ ગયો, મતલબ હું ટ્રકની અંદર આવી ગઈ હતી। એના લીધે મારા એક ઉપરના શોલ્ડર પર ક્રેક આવી છે, અને બાકી અહીંયા થોડું સ્ક્રેચિંગ ને એ બધું થયું છે।